બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે અને જિલ્લાની અંદર ઉનાળુ પાકનું 25,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેની અંદર સૌથી વધુ બાજરી અને મકાઈ ઉપરાંત તલનું વાવેતર થયું હતું। ઉત્પાદન માટે પાક તૈયાર જ હતો અને તેવા જ સમયે ભારે વાવાઝોડા સાથે વરસાદ આવતાની સાથે જ પાકને નુકસાન થયું છે। વાવાઝોડાને કારણે ઊભો પાક પડી ચૂક્યો હતો, જેની સીધી અસર ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પડશે। સામાન્ય રીતે બાજરીના પાકની અંદર વીઘે 50 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે, પરંતુ વાવાઝોડાને અને વરસાદને કારણે પાકની અંદર નુકસાન જતા માંડ 20 મણ ઉત્પાદન થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તો બગડી ગયેલા પાકનો યોગ્ય ભાવ પણ મળતો નથી। આ ઉપરાંત તલ છે, પપૈયા અને મકાઈના પાકની અંદર પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોએ ઉનાળાની આખરી જે ગરમી છે તેની અંદર પાકની માવજત કરી અને ઉત્પાદનના સમયે જ વાવાઝોડા અને વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દેતાની સાથે જ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમારા આજુબાજુના વિસ્તારમાં 7 થી 8 હેક્ટર જેટલું વાવેતર બાજરી, મકાઈ, તલ આ બધું વાવેતર કર્યું હતું। એ બધું વાવેતર અત્યારે જ્યાં જમીન હોટ થઈ ગયું છે, આમ કોઈ હેઠા દેખાય છે એના એવું થઈ ગયું છે અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એ ના મળે અને 60 થી 70% નુકસાન થયું। અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે તલી તો કોઈ લેવાય એવું જ નથી, એના જેવી વાત થઈ ગઈ છે। રાત્રે વસંતનું એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાવી હતી 5 વીઘાની અંદર, એમાં બાજરી શાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે। જે વીઘા 50 મણ થવાની જગ્યાએ 5 મણ બાજરી અને ઢોરોનો ઘાસ સારો તો એવું ભયંકર ખતમ થઈ ગયું છે કે ઢોરો ખાઈ ના શકે એવી પરિસ્થિતિ છે। અને પપૈયા તો શાપ છોડ જમીનમાં જ ઊંચા કરી ફેંકી દીધા છે। પપૈયા શાપ ગળી પડે છે, નુકસાન બહુ ભારેમાં ભારે નુકસાન આવ્યું છે।